ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે, પરંતુ આ બુટલેગરો અવનવા કિમિયાનો ઉપયોગ કરી રાજસ્થાન કે પછી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ મંગાવતા હોય છે અને દારૂ વેચતા હોય છે અને આવી સ્થિતિમાં તે પૈસા રરી લેતા હોય છે। પરંતુ જે પ્રકારે એસએમસી ધોંસ બોલાવતી હોય છે, સ્થાનિક પોલીસ કે પછી જિલ્લાની એજન્સી ધોંસ બોલાવતી હોય છે, આવી સ્થિતિમાં આ બુટલેગરો તેમના ગ્રાહકો છે તેમને કેવી રીતે દારૂ પહોંચાડવો તે સતત વિચાર કરતા હોય છે અને તેનો રસ્તો શોધી નાખ્યો છે મહેસાણા જિલ્લાના કડીના બુટલેગરોએ। કેમ કે તેમના ગ્રાહકો હતા, તેમને દારૂ પહોંચાડવો તેમના માટે બની શકે કે જરૂરી હોય, કેમ કે તેમણે રસ્તો હવે શોધી નાખ્યો છે કે રાજસ્થાન કે અન્ય રાજ્યમાંથી મહેસાણામાં દારૂ મંગાવવાનો બંધ, દારૂ બનાવવાનો જાત મહેસાણા જિલ્લાના કડીમાં અને કડીના છત્તર રોડ પાસે આ બુડાસણ ગામ છે તેમાં ઠાકોરવાસમાં આ બુટલેગરો છે તે અસલી નહીં પરંતુ નકલી દારૂ બનાવતા હતા અને તેનો જે પ્રકારે મહેસાણા એલસીબીએ પર્દાફાશ કર્યો છે તેને લઈને સ્થાનિક પોલીસ પોતે પણ ચોંકી ગઈ છે અને જિલ્લાની પોલીસ પણ ચોંકી ગઈ છે અને આ મામલે અત્યારે 3 આરોપીઓ ફરાર છે અને જે પ્રકારે આ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કાંકરેચાને માહિતી મળી હતી તેમણે દરોડો પાડ્યો અને આ જ ઘટનાને લઈને તેમણે વિગત આપી છે। કડીનું બુડાસણ ગામે પ્રેરણા ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂ બનતો હતો, જેની માહિતી મળતો અમે તથા અમારા સાહેબ અમે ટીમ વોચ કરતો, જે જગ્યા મળતો અમે જગ્યા ઉપર આવીને તપાસ કરતો। ઉપરથી ઇંગ્લિશ દારૂ બનાવવાનો મુદ્દામાલ તેમજ ખાલી બોટલો તેમજ ભરેલી પેટીઓ અને બીજો બધું એનો માલ મળેલો જે પેકિંગ કરવાનો અને કુલ પેટી 178 પેટી મળેલી છે અને બીજું એનો સીલ મારવાનો પેકિંગ બધું કરવાનો મુદ્દામાલ બધો મળેલો છે। સાહેબ, જે વિદેશી દારૂ બનતો કયા મટીરિયલનો ઉપયોગ થતો અને કેટલું મટીરિયલ મળ્યું? મટીરિયલ હજી કાર્યવાહી ચાલુ છે, અમારું પંચનામું એ થઈ જાય એટલે પછી ખ્યાલ આવશે કેટલું કઈ રીતે બનાવતા હતા, એવું કંઈ ખબર પડી કે કઈ રીતે બનાવતા હતા આ લોકો કેવી રીતે બનાવતા હતા બનાવવાનું તો એ જાતે ઇથેનોલ બધું સાથે મિક્સ બનાવી અને બનાવતા હતા। કોણ બનાવતું એવું કોઈ પ્રાથમિક માહિતીમાં એવું કોઈ? હા, હાલ તો ઘર માલિક છે પોતે ઠાકોર ભાઈ ઠાકોર વિજયજી બચુજી ઘર માલિક છે અને એના ઘરના ઉપર આ લોકો બધું બનાવતા હતા। આમાં અગાઉ પણ એક આરોપી આ રીતે કડી દારૂમાં દારૂ બનાવવા પકડાયેલો, શું એનો સંડોવણી હોઈ શકે એવું? હા, હોઈ શકે। ફરીથી એની હિંમત થઈ આવી ફરીથી નકલી દારૂ બનાવવાની? હજી અમારે તપાસ હવે થાય પછી આગળ ખ્યાલ આવે કોણ છે શું છે। હજી તો અમે કોઈ આરોપી અમારે પકડાયો નથી।